કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ટેબલ કેવી રીતે બનાવવા, ડેટા કેવી રીતે નાખવા અને રિલેશન ટેબલ વચ્ચે કેવી રીતે આપવી. એ તમામ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે અને જો કોઈ તમને પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આજે આપણે પાછા જ એક ડેટાબેઝ પર કામ કરવાના છીએ અને પાઠ્યપુસ્તકમાં આપેલ ક્વેરી આપણે આજે રન કરીશું. તો ચાલો આપણે સૌપ્રથમ બેઝ ચાલુ કરીએ. આપણે અગાઉ ડેટાબેઝ બનાવી ચૂક્યા છીએ એટલા માટે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ આપણી જે ફાઇલ છે તે પસંદ કરીશું અને ફિનિશ. ટેબલ જોઈ લઈએ આપણા છે કે નહીં. આ રહી આપણા ટેબલ 1 2 3 4 5 ક્લાસ, ગ્રેડ, સ્ટુડન્ટ, સબ્જેક્ટ, ટીચર. ઓપન કરી જોઈએ રેકોર્ડ છે. હા, આપણે જે નાખ્યા છે તમામ રેકોર્ડ ત્યાં અવેલેબલ છે કે નહીં તે ચકાસી લઈએ. દરેક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 5 રેકોર્ડ નાખવાના જ રહેશે જેથી કરીને આપણે ક્વેરી રન કરી શકીએ. સારું, તો આપણે જઈએ ક્વેરીમાં. ચોપડીમાં આપ્યા પ્રમાણે સૌપ્રથમ આપણે જોઈશું વિઝાર્ડ દ્વારા ક્વેરી બનાવી. તો વિઝાર્ડ પર ક્લિક કરીશું. ત્યારબાદ ક્વેરી વિઝાર્ડ ડાયલોગ બોક્સ ખુલશે. કેટલા સ્ટેપ છે તે જોઈ લેજો, પરીક્ષામાં પૂછી શકાય છે. કયા સ્ટેપમાં કઈ વિગત આવે છે તે દરેક વિગત ખાસ ધ્યાન રાખશો જેથી કરીને પરીક્ષામાં જો પૂછાય તો આપણે એને સરળતાથી જવાબ આપી શકીએ. ચોપડીની અંદર આપણને અહીં આપ્યું છે કે ટેબલ કયું સ્ટુડન્ટ પસંદ કરવાનું છે અને ફિલ્ડ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને જેન્ડર. આટલી ફિલ્ડ પર આપણે પ્રથમ ક્વેરી રન કરવાની છે. નેક્સ્ટ કરીશું. ત્યારબાદ સોર્ટ બાય એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવું છે કે ઉતરતા ક્રમમાં, કઈ ફિલ્ડને એ ફિલ્ડ પસંદ કરીશું. બાય ડિફોલ્ટ આપણે એસેન્ડિંગ રાખીશું. તેના પછી હજુ પણ આપણે અહીંયા સેટ કરી શકીએ છીએ કે બીજી કોઈ ફિલ્ડ પર આપણે આના પછી ફર્સ્ટ પછી બીજા કોઈ ફિલ્ડ પર સોર્ટિંગ કરવું હોય, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો અહીંયાથી આપણે ગોઠવી શકીએ છીએ. અત્યારે મેં હાલ પૂરતું ફર્સ્ટ નેમ પસંદ કરીએ છીએ એસેન્ડિંગ. નેક્સ્ટ. ઓકે, અહીંયા બે વિકલ્પ છે, મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ, મેચ એની ઓફ ધ ફોલોઈંગ. આપણે જે વિકલ્પ પસંદ કરવો હોય તે વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. આપેલા વિકલ્પમાંથી આપણે નક્કી કરવું કે કયો વિકલ્પ આપણે આપવાનો છે. ચોપડીમાં જે આપ્યું છે એ રીતે જ કરીશું. જેન્ડર ફિલ્ડ ઇક્વલ ટુ એટલે કે જેની ફિલ્ડ મેલ છે તેની યાદી. કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ ટેબલમાંથી. નેક્સ્ટ. અહીંયા એલિયાસ એટલે કે ઉપનામ. માનો કે જો અહીંયા આપણા મારે ટેબલની અંદર નામમાં જગ્યા નથી, મારે પણ જગ્યા છોડવી છે તો અહીંયાથી એમાં છોડી શકો છો, જે આઉટપુટમાં મને જોવા મળશે. નેક્સ્ટ. ક્વેરીને નામ આપવું હોય તો આપી શકો છો. અહીંયા નામ સુધારી દો, સ્ટુડન્ટ. હું લખી દઉં છું જેન્ડર, મેલ, જેન્ડર એટલે ક્વેરી નામ એ રહેશે ને ફિનિશ. તમે જોઈ શકો છો કે જેટલા પણ મેલ છે સ્ટુડન્ટ ટેબલની અંદર એટલે વિદ્યાર્થીઓ એની યાદી આવી ગઈ છે અને અહીંયા જો એલિયાસ પ્રમાણે નામ આવ્યું છે. આ રીતે આપણે આપણી ક્વેરી રન કરી શકીએ છીએ. એકવાર જોઈ લેવું અહીંયા કયા કયા નામ આવ્યા છે સ્ટુડન્ટ ટેબલમાંથી. આનંદ, વિજય બંને મેલ છે. હવે જોઈ લઈએ ટેબલની અંદર આ બે વ્યક્તિઓ છે કે નહીં. પાછા જઈશું ટેબલમાં, સ્ટુડન્ટ ટેબલ, મેલ, વિજય અને આનંદ. આ રીતે આપણે ક્વેરી બનાવી શકીએ છીએ. હજુ એક ક્વેરી બનાવીશું ફિમેલ માટે. જોઈ લઈએ નામ કે છે પ્રિયંકા અને શ્વેતા. ઓકે, બીજી એક ક્વેરી બનાવીશું નવી. તમે જાતે જ પ્રયત્ન કરશો, એકદમ સરળ છે. આપણે ચેક કરીશું કયું ટેબલ? સ્ટુડન્ટ ટેબલ. આ વખતે હું લઉં છું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ પણ લઈ લઉં છું અને જેન્ડર લઈ લઉં છું. ઓકે, નેક્સ્ટ કરીશું. સોર્ટિંગ કરવું છે, કરવું હોય તો કરી શકાય.
આ વખતે ડિસેન્ડિંગ કરીએ. નેક્સ્ટ, મેચ ઓલ ઓફ ધ ફોલોવિંગ, કઈ ફિલ્ડ, તો હું રાખું છું જેન્ડર ઇક્વલ ટુ શું આપીશું, આપણને ફિમેલની યાદી જોઈએ છે તો ફિમેલ. નેક્સ્ટ, અહીંયા સુધારી શકો, નથી સુધારતા, જોઈ લઈએ આપણે ફરક શું આવે છે. નેક્સ્ટ, ક્વેરીનું નામ આપી દઈએ છે ફિમેલ જેન્ડર. ઓકે, ફિનિશ. તમે જોઈ શકો છો અહીંયા ફિમેલ જેન્ડરનું નામ આવી ગયું છે ને ઉતરતા ક્રમમાં આપણે પસંદ કરીએ તો ફર્સ્ટ નેમ ઉતરતા ક્રમ, અને અહીંયા જુઓ કે અહીંયા નામ વચ્ચે ગેપ આપવામાં આવી નથી. એટલે કે આ રીતે તમે એલિયાઝમાં સુધારા વધારા કરીને તમે અહીંયા આઉટપુટમાં નામ ફેરફાર કરી શકો છો. આ હતું ક્વેરી. એકદમ સરળ છે, જો તમે જાતે પ્રયત્ન કરશો તો સરળતાથી આવડી જશે. અને જો કોઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ.